અને દીકરા નથી કાપવાના, કરવતે નથી મુકાવાના, બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું, કેવલ નામ આધાર. સદગુરુ મહારાજ તમને કાંઈ પણ નામ આપ્યું એનું ભજન કરો, હાલતા ચાલતા બેહતા ઉઠતા, બસ બીજું કાંઈ કરવાનું નથી. એવા કોઈ સંત આવે એવું ને હું તો બધાને એક જ ભલામણ કરું, મા બાપની તમે એક સેવા કરો ને તો તમારે મંદિરે ન જવું પડે ને કોઈને પગે ન લાગવું પડે. પણ મા બાપ નથી ગમતા. લ્યો બોલો, 80% એવું છે, રાખે છે રાખવા વાળા બધા છે, એવું નથી મારું કહેવાનું, પણ જાજો ભાગ મા બાપ નથી ગમતા. બોલો, અમે તો એક જગ્યાએ વિરમગામની બાજુમાં કઈ ગામ છે, અહીંયા અમે ગયા હતા ને, બધા બાપુ જેવા સાધુ સંતનો મેળાવડો હતો. મને આમંત્રણ આપ્યું હતું, અમે એ પ્રોગ્રામ હતો, ગયા હતા અમે. એટલે એક બાપુ હતા ને, મને કીધું, એ મને કે તમારા જેવા બધા કલાકારો કે છે, અમારા જેવા સાધુ સંતો કે છે, મને કે આ બધું કોઈને મા બાપ ગમતા નથી, આનું કે સારું કે મગજ નથી કામ કરતું. કેમ નથી ગમતા, શું તકલીફ છે એ નથી ખબર પડી, કોઈને મગજમાં કેમ નથી ઉતરતું. મેં કીધું બાપુ મને એક આઈડિયા છે, પણ મેં કહ્યું મારું તો કોઈ માને નહીં. મને કે તમને આઈડિયા શું? મેં બાપુ આપણો આઈડિયા એવો છે બાપુ, કોઈના મા બાપ દુઃખી ન થાય. બોલો, મેં હું કહું એમ કરે. બાપુ હતા આનંદી, કે એવો શું આઈડિયા? મેં કહું જો બેનું છે ને, બેનું એને મેં કહું મમ્મી પપ્પા ગમે, હાવ હારા નથી ગમતા, અને ભાઈ છે એને હાવ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું હારે જવાનું જે છે ને એ બંધ થઈ જાય, ભાઈ હારે જવાનું થાય ને, જો મેં કહું સોલ્યુશન થઈ જાય કે ન થઈ જાય. બાપુ હાથ કાન પકડ્યો, મને કે બાપુ વિચારવા જેવી વાત છે, પણ મેં કીધું ઓલા અહીંયા જાય એટલે બેન ને મમ્મી પપ્પા મળી રહે, ઓલા અમને હાવ હારા મળી રહે, કોઈ કેમ મૂકવા જવું? એ મને કે બાપુ વાત સાચી, પણ મેં આ કાયદો આપણે બહાર પડે નહીં. અને એવું જ છે ને, તમે જો મા ને બાપ ને રોટલા ન દે, હાવ હાર આવે ને ગદમાં બકરા રખડતા એમ રખડતા, મમ્મી મમ્મી પપ્પા પપ્પા, એટલે પણ આ તો ડુપ્લે ઘેટ છે, ઓલા ભૂખ્યા વરાળો કાઢે એ અસલ છે. અરે માન બાપ ના બાપુ ઋણમાંથી આપણે કોઈ દી ન છૂટીએ કે રામ. માં તમે જોવો તો ખરા ભલામણા, એક દેહ માંથી બીજો દેહ બનાવીને કોથળા જેવા કરી નાખ્યા પોતાના દેહ, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. અને એ એક બટકું રોટલા હાટું આટા મારે, જિંદગીમાં બાપુ દાણા જોરાય મેળે ન પડે. શું નડતું હું તો આપણે અત્યારે જોજો તમે, આ તો બધી તમને ખબર છે, પણ આ તો એક તમને યાદી કરાવું કે કોઈ પરબ કોઈ બનાવરાવે, ફ્રીજ બ્રીજ કોઈક સગવડ વાળો માણા હોય, ફ્રીજ મુકાવરાવે કે ભાઈ પરબ બનાવી, કોઈક આવતા જતા માણા પીવે. હવે અહીંયા ઓલા લોટા ને ગ્લાસ પીડ્યા હોય ને એને હાકડે બાંધ્યા હોય. બોલો, એને હાકડે શું કામ બાંધવા પડે? ભેંસું લઈ જાય છે, કૂતરા લઈ જાય છે, માણા લઈ જાય ને, એટલે જ બાંધવા પડતા હોય. હવે કોક માણસ આવી સેવા કરતું હોય, તમને એમાંથી લઈને તમારી થેલીમાં નાખવાની તમને જો હુજ પડે, અને ભલે હું કહું છું કે એક પ્લાસ્ટિક નો ગ્લાસ હોય, કોક 2 રૂપિયાનો જ આવ્યો, પણ કોકે તો 2 રૂપિયા કાઢીને આપ્યા છે ને. હવે એ ગ્લાસ તમે થેલીમાં નાખી અને આવો ને પછી દાણા જોરાવતી માતાજી આ ગ્લાસ ગોતી દે ખરી. શું નડતું હશે, શું પણ તમે કરમ શું કર્યા છે જોવો ને, નડવાની ક્યાં દ્યો છો? હું તો એમ કહું ઉપયોગ ન થાવ તો કઈ નહીં, કોકને નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે ભલા માણસ. પણ નડવા સિવાય આધાર તમે મોબાઈલ ખોલો એટલે આપણા જ આપણા ટાંટિયા તાણે. બોલો, આપણા ને આપણા છે બધા. કોને કેવું? કોઈનું સારું જોઈએ રાજી જ નથી. ભગવાન કોઈ દી બાપુ આપણા પ્રત્યે કોઈ દી રાજી ન રહે, આપણે કોકના પ્રત્યે રાજી ન હોય, આપણે જિંદગીમાં કોઈ દી આપણા પ્રત્યે રાજી ન રહે. એટલે જ બાપુ મહાપુરુષો ઘણી બધી વાતો કરે છે. તમારો મારો આ દેહ છે ને 5 તત્વનો મહાપુરુષો કે છે બનાવ્યો છે, પણ આ દેહની કિંમત કેટલી? આ જીવ છે એટલી. જીવ કેવો છે ને કેવડો છે હજી મને નથી ખબર, તમને કોઈ ફાળ્યો હોય ને ખબર હોય ભલે, બાકી મને ખબર નથી કેવો આવે જીવ. ઘણા કે અહીંયા અમે બેઠા હતા ને એમનો જીવ વીવી ગયો. કોઈએ કીધું નહીં કે આવા કલરનો હતો ને આવડો હતો ને અહીંથી ગયો, નાકેથી ગયો, આંખેથી ગયો, એવું કોઈ હજી પરફેક્ટ કોઈ કીધું નથી. ગમે એવો હોય, પણ એ તત્વ નીકળી જાય પછી આ દેહ દુર્ગંધ મારી જાય. આ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય. આપણે જોવું જ જોઈએ ને કે અત્યારે કુણા ઉટકીને સાફસૂફ રાખે, જોવું ન જોઈએ. હમણાં ચતુર્ભેય વાણીને કીધું ને, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. આત્માની ઓળખાણ માટે બાપુ સદગુરુનું શરણું જોવે, સંતનું શરણું જોવે. એમના બાપુ મેળ નથી ખાય. એટલે જ એક મહાપુરુષ કહે છે કે ખોળિયામાંથી જીવ નીકળી જાય અને જીવ જાતો હોય, દેહ પડ્યો હોય, પછી બાપુ દેહનો હિસાબ કેટલો?
આખી દુનિયા કે કાઢો કાઢો કાઢો, બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, ભાઈ હોય, કોઈ બી હોય, કોઈ નહીં કે બે ધ્યાને રહેવા દો. એટલે જ પુરુષોત્તમને વાણીમાં લખવું પડ્યું. ઈ જીવ જાય છે, દેહ પડ્યો છે, દેહ એમ કે છે કે જીવ તું રોકાઈ જા, નકર આ દુનિયા મને દિવાળી મૂકી દે. જીવ કે હવે મારો સમય થઈ ગયો, હવે રોકાવાય. આ પ્રોગ્રામમાં આવ્યા છે ને, પ્રોગ્રામ પતે પછી હાલતું થવાય, સમય પૂરો થઈ ગયો, પછી આ રોકાવાય નહીં, નડવા. એમાં તમારા મારા બાપુ છે ને, આપણે જે વર નક્કી કરીને જ આવ્યા છે, આપણી તારીખ નક્કી જ છે. બાપુ વેદના છે, આ સંતોની વાણી છે ને, એ સંતોની પીડા છે. એ તો આપણને નથી સમજાતું. જ્યાં ભજન બન્યા ને, ભજન હોય, લોકગીત હોય, સાખી હોય, દુઓ હોય, અહીંયા કઈક વાત પડી હોય, એમ નામ બાબુ બને નહીં. કે અત્યારે કોમ્પ્યુટર ને આધુનિક યુગ છે, વિજ્ઞાન નો યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો, હાલે નો હાલે. સંતોએ પોતે અનુભવ કરીને, પરફેક્ટ કરીને, ક્યાં શું પડ્યો એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. જ્યાં જ્યાં ભજન બન્યા ને ત્યાં વાતો પડી છે. સતી તોરલ ને જાડેજો બે વાયકમાં ગયા ને, રસ્તામાં એક પ્રસંગ બન્યો અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા. જાણે છે બધા, જો કે અપનાવવું નથી કોઈને, ખબર તો બધાને છે. રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણને માર્યો ને લાવ્યા, બધાને ખબર છે. અપનાવવું નથી. સીતાજી જેવું બૈરું ખરું આપણે, રામ જેવો દીકરો ખરો, દશરથ જેવા મા બાપ ખરા, એ થવાની જરૂર છે. તો રામાયણની વાત કરાય. રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. રામાયણ એમ કે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવું બૈરું હોય, જોવું હોય રામાયણમાં જોવું. રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે ઈ જ દશા છે ને અત્યારે બધા, નથી દેવું નથી દેવું કરે બધા. એટલે એમ નો હાલે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ની એક જ વાત કરી હતી કે ભાઈ હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ભાઈ ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકા ને એની જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો બાજ્યા, શું કાઢ્યું બધા. હવે ઈ એક એક ભુજામાં કે 10 હાથીના બળ હતા, એમનું કઈ ન આવ્યું. તમારા ને મારા ઠેકડા ફેરે કેટલા દી હાલે, વિચાર કરજો. જરાસંઘ, ભીમ, દુર્યોધન, આ બધાને 10 હાથીનું ભુજાબળ હતું. મહાપુરુષો કે છે ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓ મારવામાં. અને ભાઈઓએ ભાઈઓને માર્યા, એને બાપુ મારી પાસે કાઢ્યું છે શું? અને અયોધ્યાની ગાદી જો રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા ને, લક્ષ્મણ ને ભલામણ કરે છે રામ, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહે. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ એને મુબારક. વિચાર કરજો. નોખી નોખી માયુના છોકરા હતા તોય અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ શું આપણે વાત કરી. અત્યારે જોઈએ તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. આપણને એમ તો ખાલી રામાયણ ક્યાં છે? એક જાય જેલમાં ને એક જાય ઉપર, જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો ત્યાં લખવું પડ્યું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. ચોખ્ખે ચોખ્ખું પરફેક્ટ છે તોય પણ મગજમાં નથી ઉતરતું. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું ફસાવી કાઢ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવતા મેં જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. સમયની હારે હાલો રામ. અયોધ્યાની ગાદીનો મારા રામ કોઈ ધણી નહોતો. વિચાર કરજો, અયોધ્યાની ગાદી ઉપર બાબા કેવા કેવા સિદ્ધ પુરુષો થઈ ગયા, એવી ગાદી. હવે આપણે એક પતરા નાખેલું સારું સાપરું હોય તો બટાછટી બોલાવે, મારે લેવું મારે લેવું. એટલે ઓલી આવી ગાદી હતી ના કોઈ ધણી નહોતા. આ પતરાના સાપરાટ હું બાજો રહ્યા. અને ભગવાન દે તેની ભૂખ ભાંગે. ઈ દાસી જીવન બાપુ એમ કે છે, હરીને મેળવવા મારે શું કરવું? મારા સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. મારે મને માણા બનાવ્યો તો ઈશ્વરની કૃપા છે. માણા બન્યા પછી ઈશ્વરની અનુભૂતિ ન થાય તો માણાનો અવતારને કરવાનું હું? ઈશ્વરની જો અનુભૂતિ ન થાય, બાકી તો આ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સદાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય. સંતના છેડા આઈડિયા જાનવર પૂજાય છે. આપણે માણા છે, પાડો છે, સારું નથી બોલતા.
એટલે શું આપણે આવ્યા કે ન આવ્યા, કેટલાય ફડાક્યા થઈ ગયા, કોઈ ઓળખતું નથી. સંતોની પીડા છે, રામ વેદના છે. પણ અત્યારે તમે જુઓ માયાનું કવર જ એવું છે ને, જ્યાં જાવ ને બધા રોતા જ હોય. અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય. તો શું જોવે છે એ નથી ખબર પડતી. એક ભાઈ જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા ભાઈ જાવ કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે તો ખરું આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા મીના રોવે, દાસી જીવન રોવે, નરસિંહ રોવે. મારા બાપ માના બનાવ્યા ને તારો મારો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો ગયો. જે રોવાનું છે એ કોઈ રોતું નથી. પણ મેં કીધું એમ બાપુ વાતું પડી છે. આપણી વાત અધૂરી હતી. ક્યાં હતી, કઈ વાત હતી છે કોઈ યાદ? આજ વાંધો છે. જેસલ ને તોરલ ની વાત કરતો હતો. આ અહીંયા જો ઉભા રહ્યો ને તો જ મજા આવે. આમાં એક યાદ નો એટલે અમને એમ થાય ઉપર થઈને જાય છે, રોકાતું જ નથી. હું આ બોલવાનું શીખ્યો ને, અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા. હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યા અને શત્રુભાઈ અમારો મિત્ર પડખે બેઠેલો. એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં, પણ આ નાખે છે. મેં બંધ કરવાનું કહેતો તો આપણે બંધ કરી દઈએ. એ કે ના ના તમે ગાઓ. વળી ઘડીક જોતા પાછું ફરીને આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા ને એટલે અમારી વાય વાય આવ્યો. તે મારો મિત્ર હતો ને, પૂછતો હતો કે તું કોઈ પૈસા નાખ ને, આજ કે તું પૈસા નાખતો ભારે કહેવાય. એ કે નાખું જ ને બાપુ કે મારા દુશ્મન ને ગાળ્યું દેતા હતા કે મને મજા આવી ગઈ. એટલે મેં કીધું ભાઈ હું ક્યાં ગાળ્યું બોલ્યો? અરે મને કે દેતા હતા, ગાળ્યું જ દેતા હતા. હું તો કે રાજી થયો, નકર હું પૈસા નો નાખું. પણ મેં કીધું ક્યાં હું ગાળ્યું બોલ્યો? એ કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળે નેસનો. મેં કહ્યું સગનો કોળે નેસનો નહીં, સંગ નો કરીએ નીસનો. નોખા પાડે મને હળદર કોણ ફરશે. એટલે પછી ખબર પડ્યું કે બોલવાનું ચાલુ કરો, ભજન તો જાય બારોબાર. આની માટે સદગુરુ જોવે બાપુ. આ શબ્દ એમને સમજાય જ નહીં. શબ્દ સમજવા માટે બાપુ આનું મંથન. દીવો તમે દૂધમાં કરો ને નો થાય, ઘી એમાં જ પીડ્યું. એનું મંથન કરવું પડે, એને જમાવવું પડે, એને બાપુ એ માખણ ઉતારવું પડે અને એને તાવવું પડે ને ઘી થાય ને પછી દીવો થાય. આ બધા પાદરા દૂધમાં દીવા કરવા જાય છે, નથી મેળ પડતો.